આ રૂમ કેટલો મસ્ત લાગે છે. કોણ જાણે મારો બેડ કયો હશે. અરે આ તો થોડો તૂટેલો લાગે છે અને આ વાળો એકદમ બરાબર છે. મેં મારી જગ્યા પસંદ કરી લીધી છે. મારો રૂમમેટ કોણ છે? અરે અહીંની સર્વિસ બહુ ખરાબ છે. મારે મારી સુટકેસ જાતે જ ઉઠાવવી પડે છે ને બધું તૂટેલું છે. તમે અહીં કેવી રીતે ઊંઘો છો? મારી રૂમમેટ પાસે સારો બેડ છે અને તેને દેખીતી રીતે પૈસાની જરૂર છે. અરે તારું નામ મેરી છે ને? કેમ ન હું તને $100 આપું અને આપણે બેડ બદલી લઈએ? બરાબર છે, તું અહીં સૂઈ શકે છે. આપણે કંઈક વિચારવું પડશે. મારો ડિલિવરી વાળો આવી ગયો. હું લઈ આવું છું. હેલો. આ રહ્યા તમારા પૈસા. અને અમારા માટે છે. થેન્ક યુ. ચાલો જોઈએ મને શું મળ્યું છે. વાહ, લાકડાના મોટા પાટિયા. ઓકે, હું ધ્યાન રાખું છું. અરે ના, દેખીતી રીતે હું નથી રાખતી. મને કંઈક મળ્યું. આ પણ મારા બેડનો જ ભાગ હોય એવું લાગે છે. અને એક ડ્રિલ. આ તો બહુ મસ્ત છે. ચાલો બહાર નીકળીએ. જોરદાર. મારો બેડ અત્યાર સુધીનો સૌથી સુંદર બેડ બનવાનો છે. મારા પપ્પાએ મને ટૂલ્સ વાપરતા શીખવ્યું છે, એનું કોઈ કારણ છે. અને હવે મારો મસ્ત બેડ અસેમ્બલ કરવાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. સારું. શું? એવું બની જ ન શકે કે ગરીબ પાસે મારા કરતા સારો રૂમ હોય. હું પણ મારા માટે એક ડ્રીમ રૂમ ઓર્ડર કરવાની છું. અને આ રહી મારી ડિલિવરી. ગુડ આફ્ટરનૂન. આ રહ્યા તમારા પૈસા. રૂમ લોબીમાં આગળ જઈને ત્રીજો દરવાજો છે. હું સૌથી સારા રૂમની રાહ જોઈ રહી છું. જોયું મેરી? મારો રૂમ તો થોડી જ સેકન્ડોમાં તૈયાર થઈ ગયો. બસ મારા રમકડાનું ધ્યાન રાખજે, એ મને બહુ વહાલા છે. હા, આ વધારે સારું છે. મારા સુંદર ચિત્રો. આ સરસ છે. સારું, બાય. મારો રૂમ ગોઠવાઈ ગયો છે અને હું અહીં રહેવા માટે તૈયાર છું. મારો રૂમ થોડો ખાલી લાગે છે. મને એક મસ્ત આઈડિયા આવ્યો. મારે આ મેઘનુષી પડદા જોઈએ છે. ઊભી રહે. આ મારા રૂમમાં પણ સુંદર લાગશે. મારે દિવાલો સજાવી છે અને મને એક જોરદાર આઈડિયા આવ્યો છે. આ થઈ ગયું. મારા બેકપેકમાં કંઈક છે. જો, કાતર અને કાર્ડબોર્ડ. અને હવે અહીં એક ક્યુટ ફૂલનું મોલ્ડ છે. મારી પાસે થોડો કલર છે અને ગેસ કરો હવે હું શું કરવાની છું? આખી દિવાલ પર કલર કરીશ. ચાલો મારા ફેવરેટ બ્રશનો ઉપયોગ કરીએ. જોયું? આ એટલું અઘરું નથી અને ઘણું સારું લાગે છે. મને આ બહુ ગમ્યું. એ ફૂલોથી શું આશા રાખી રહી છે? બીજો એક મસ્ત આઈડિયા. આમાં શું છે? ખાલી પોપ્સિકલ સ્ટિક્સ. આનાથી બધી મસ્ત વસ્તુઓ રાખવા માટે એક સરસ શેલ્ફ બની જશે. સરસ. મારો રૂમ અત્યારથી જ સારો દેખાવા લાગ્યો છે, પણ હવે આગળ શું? વાહ! મોજા! આપણને આવા હજુ વધારે જોઈશે. આ ઘણું સારું છે. જુઓ, આ કેટલા રંગબેરંગી અને મસ્ત છે. કંઈક ખૂટે છે. હા, હું મારા મોજામાંથી એક મોટો ગાલીચો બનાવવાની છું. જોરદાર. આ થોડું કડક છે. બિંગો. હું આખા રૂમ માટે મારા માટે એક હિંચકો બનાવવાની છું. આને બાંધી દઉં જેથી એ એકદમ સુરક્ષિત રહે. વાવ! હાય એમા. શું? ના. હેલો ફ્રેન્ડ્સ, મને મળવા આવો. તે લોકો આવી ગયા. હું દોડીને જાઉં છું. હાય રશેલ અને જેસિકા.
હું તમને મારી ગરીબ પાડોશી મેરી સાથે મળવા માંગુ છું. સારું, તમારે તેને હેલો કહેવાની જરૂર નથી. ચાલો હું તમને મારો મસ્ત રૂમ બતાવું અને આપણે મસ્તી કરીશું. આ ખરેખર જોરદાર લાગે છે. અને મેરીનું અહીં કોઈ કામ નથી. મારા રૂમની નજીક પણ ના આવતી. શું? ઓ, કઈ વાંધો નહીં. હું તમારા વગર પણ કંઈક કામ શોધી લઈશ. એ બોર્ડ મારા કામમાં આવી શકે એવું લાગે છે. ચાલો એ લઈ લઈએ. બરાબર છે. મારી પાસે અહીં બીજું શું છે? કોકની બોટલ? અંદર શું છે? ઓહ હા, મારે એની જરૂર પડશે. હું આવી ગઈ મારા ઘરે પાછી. મારે અહીં કોકની બોટલો મૂકવી પડશે અને હું આનો ટેબલ તરીકે ઉપયોગ કરીશ. અને એની ઉપર હું મારો નાનો ટેડી બેર મૂકીશ. અલબત્ત થોડી ચોકલેટ. કોને ના ગમે? શું? એ કેમ ખુશ છે? ઓકે ગર્લ્સ, હવે આપણે કેરોકે ફૂલ અવાજમાં ચાલુ કરીએ છીએ. શું? આ તો બહુ મોટો અવાજ છે. આને બંધ કેવી રીતે કરીએ? મને ખબર છે શું કરવાનું છે. આ લોકો મને પાગલ કરી દેશે. સિક્યોરિટી, પ્લીઝ મારી મદદ કરો. મારી રૂમમેટ બહુ જોરથી પાર્ટી કરી રહી છે. આપણે આનો હમણાં જ નિકાલ લાવીએ છીએ. તમે છોકરીઓ શું કરી રહી છો? તમે અવાજ ન કરી શકો. શું? આઈ એમ સોરી, પણ હું તમારી મદદ નહીં કરી શકું. શું? સારું, હું મારી જાતે જ કંઈક રસ્તો શોધી લઈશ. મને એક આઈડિયા આવ્યો. મારી પાસે એક ફુગ્ગો છે. ચાલો આને ફૂલાવીએ અને છત પર લગાવી દઈએ. એમ્માના મિત્રો મારા ઘરે આવવા ઈચ્છશે. અને આ ડિસ્ક પણ એક મસ્ત ચમકતી વસ્તુ બની જશે. આ મારા ડિસ્કો બોલ માટે એકદમ પરફેક્ટ રહેશે. જોરદાર! વાહ, અદ્ભુત! અને થોડું લાઉડ મ્યુઝિક. ચાલો પાર્ટી કરીએ ટેડી. વૂહુ! આ શું ચાલી રહ્યું છે? બીજી પાર્ટી? એમાં સોરી, પણ અમે તારી રૂમમેટના ઘરે જઈએ છીએ. હાય મેરી, ચાલો ડાન્સ કરીએ. એ લોકોએ મને છોડી દીધી. મારું મેનિક્યોર કેટલું સુંદર છે. એ શું છે? મેરી, મને બચાવ. અહીં ઉંદર છે. શું? શું? ઓકે, હું હમણાં જ કંઈક કરું છું. જો આ કેટલું ક્યુટ છે. હું આને મારી પાસે જ રાખીશ. મારે ખરેખર એક પેટ જોઈતું હતું જેથી હું કંટાળી ના જાઉં. મને તો એના માટે એક મસ્ત કાર્ડબોર્ડનું ઘર બનાવતા પણ આવડે છે. ચાલો ટુકડાઓ કાપીએ અને એક સરસ ઘર બનાવીએ. તારે બારીઓ માટે પડદાની જરૂર તો ચોક્કસ પડશે. અને એક નામની પટ્ટી. તારું નામ હશે મિકી. ઘરમાં આવી જા બેટા. હવે તું મારો પાકો દોસ્ત છે. કેટલું ક્યુટ છે. મારે પણ એક પેટ જોઈએ છે. ચાલો કંઈક વિચારીએ. મારે દુનિયાનું સૌથી ક્યુટ પેટ જોઈએ છે. આ રહ્યો મારો નવો દોસ્ત. દોસ્ત ક્યાં છે? બધી કૂતરીઓની આ ક્યુટ રાણીને તો જુઓ. તારું નામ ફીબી હશે. હું તારી નવી માલિક છું. બરાબર છે. હું તારા વાળ ઓળું છું જેથી તું મારા જેવી જ સુંદર લાગે. અને આપણે થોડી એક્સેસરીઝ પણ વાપરી શકીએ છીએ. વાહ, તું તો લાખોમાં એક લાગે છે. આરી તારી ખાવાની વસ્તુ ખાઈ લે મારી દીકરી. શું મિકીને ખરેખર ફીબી ગમી ગઈ? આ તો બહુ બધો પ્રેમ છે. ના, તું એવું ન કરી શકે. તેઓએ એકબીજાની સાથે રહેવું જોઈએ. ઊભી રહે ફીબી, તું ત્યાં નથી જઈ રહી. મિકી, ઊભો રહે. અરે ના. મારા મિકીને તારી ફીબી ચોક્કસ ગમી ગઈ. આ તો રમૂજી છે. મિત્રો, શું તમને આ વિડિયો ગમ્યો? તો આને લાઈક કરવાનું, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે બહુ જલ્દી મળીશું. બાય.